જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને. આજે આપણે જવાના છીએ જામનગરમાં ખંભાળિયા ગેટની બહાર આવેલા શ્રી દ્વારકાધીશના મંદિર. તો આપણે આવી ગયા છીએ ભુજિયા કોટા થઈ અને આ ખંભાળિયા ગેટ પાસે. ખંભાળિયા ગેટમાંથી આપણે પસાર થઈ અને જઈશું કિસાન ચોક તરફ. આપણે આવી ગયા છીએ. ડાબી બાજુ વળીને કિસાન ચોક તરફ, બાજુમાં બ્રહ્મક્ષત્રિયની વાડી હતી. કિસાન ચોક તરફ સીધા જવાથી જમણી સાઈડ તરફ આવશે આ દ્વારકાધીશજીનું સુંદર મજાનું મંદિર. તો આપણે પહોંચી ગયા છીએ આ દ્વારકાધીશના મંદિરે. તો ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ. ખંભાળિયા ગેટ તરફથી આવતા આ રોડને દ્વારકાપુરી રોડ પણ કહેવામાં આવે છે. આ દ્વારકાધીશનું મંદિર આશરે 250 વર્ષથી પણ વધુ પ્રાચીન છે. દ્વારકાધીશ પ્રભુના આ મંદિરમાં પૂનમ ભરવાનું પણ ખૂબ જ મહત્વ છે. જે શ્રદ્ધાળુઓ સંજોગવશાત દ્વારકા ન પહોંચી શકે અને આ મંદિરમાં પૂનમ ભરે તો પણ દ્વારકા દર્શન જેટલું જ પુણ્ય મળે છે. અને જો અહીં બધા દર્શન કયા સમયે છે એનું બોર્ડ મારેલું છે. દ્વારકાધીશ પ્રભુને ધજા ચડાવવાનું પણ અહીં એટલું જ મહત્વ છે. કોઈ પણ મનોરથ માટે મુખિયાજીને મળવું એવો ત્યાં બોર્ડમાં ઉલ્લેખ કરેલો છે. અને આ પુષ્ટિ સંપ્રદાયનું મંદિર છે તો ત્યાં આપણે મહારાજ ન કહેવાય પણ મુખિયાજી કહીને જ સંબોધન કરવું જોઈએ. બાકી જો બધી સૂચના અહીં લખેલી છે. આ મંદિરનું બીજું ખાસ એ પણ મહત્વ છે કે અહીં દ્વારકાધીશ છે એ એમના ચારેય સ્વામિનીજી સાથે બિરાજે છે. અને અહીં કલ્યાણરાયજી, ત્રિકમરાયજી પણ બિરાજે છે સાથે. તો ગુજરાતમાં કદાચ આ એક જ એવું મંદિર છે કે દ્વારકાધીશ પ્રભુનું સંપૂર્ણ કુટુંબ અહીંયા બિરાજે છે. તો જો આ ફૂલોની સેવા બહેનો કરે છે ને હજી તો દર્શન ખુલ્યા નથી, પણ બહુ જ સરસ શાંતિવાળું મંદિર છે. એકદમ મોટું છે. કોતરણી કામ પણ જોઈ લ્યો, જોવા જેવું છે. જો આ છે ને એ યમનાષ્ટકના શ્લોકોનું બધું ગુજરાતીમાં વર્ણન છે. આ દ્વારકાધીશજીનો ફોટો છે અને લડ્ડુ ગોપાલ પણ બિરાજે છે. જો આપણે સાવ નજીકથી આ લડ્ડુ ગોપાલના લાલાના દર્શન કરીએ. આ ઉપર ધજા છે ત્યાં જવાનો માર્ગ. ચાલો આપણે ઉપર જઈને પણ જોશું. પણ એ પહેલા અહીંયા જે હવે દેવપોઢી એકાદશી આવશે અને 4.5 મહિના કે ચતુર્માસના નિયમ જે શરૂ થશે એના વિશે બોર્ડ છે. તુલસીજીની સેવા માટે અને હિંડોળા દર્શન થશે એ બધું પણ. જો 30 તારીખથી હિંડોળા આરંભ થશે અને એને લગતું કંઈ પૂછપરછ કરવું હોય તો મુખિયાજીના નંબર તો છે જ. અને અહીંયા ઉપર આપણે ધ્વજાજીના દર્શન પણ કરી લઈએ. જો આ ત્રણેય પ્રભુ બિરાજે છે ને એ ત્રણેયની ધજા. જય દ્વારકાધીશ. ચાલો આ ભગવાનની સાથે શ્રી લક્ષ્મીજી, શ્રી રાધાજી, જાંબુવતીજી અને સત્યભામાજી
ચારે ચાર પટરાણીજી બિરાજે છે એવું આ ભવ્ય મંદિર છે. આ છે કલ્યાણરાયજી. તો આપણે એક નાનકડા ઝાંખી લઈ અને દર્શન કરી લીધા. ત્રિકમરાયજી, ભગવાનને કષ્ટ પડે માટે આપણે જાજુ નથી લીધું. અને આ ત્યાંથી અમે ભેટ પધરાવી હતી, તો એવો સુંદર મજાનો પ્રસાદ મોહનથાળ ને મઠડી. અને બસ હવે અમે અહીંથી દર્શન કરી અને નીકળી જઈશું અને આ વિડીયોને વિરામ આપીશ. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર આપજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જેમણે સબસ્ક્રાઈબ ન કરી હોય એ પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.